सीताराम हर हर महादेव केम छो बधाय। तो है ने આજે આ ત્રીજો દિવસ છે હરામણ મહિનાનો ને આજે હે ફૂલકાજરી। તો ફૂલકાજરીમાં હે ને આશાનો સવારમાં ફોન આવ્યો ને તે આશા અમારી ફૂલકાજરી રહી તે કે મોહીના વાર્તા ન કરી દીધી ને વાર્તા ન વાંચે દીધી। અમે ફૂલકાજરી રહેતી ને ત્યારે કેવું તો ખબર હાડીયું માગેને પહેરે જતી કોકની રૂપારીયું હાડી પહેરીને જતી ને હાંજી તા મહેંદી કરતું ઉજાપો પોરીથી લેતું ને તે તો ગુલાબો ઝડતા નહીં 10-20 રૂપિયાનો ગુલાબો લેતા ને તો ફ્રીજમાં એમાં જે શંકર બાપા કોઈનું માણસને પેટનું ગુલાબ હોય ને તો હરામ બદલાવી લેજો કાણું રૂપારું હતી લઈ જાય પછી એને ઊંઘવાનું ને કે જો આરામ જીવતા ખાવામાં જ ફરતો હોય ને ફૂલકાજરી રીયો એ જ કદાચ શંકર બાપા મને પૂછ્યો ને ખાતું કે હા ખાવામાં જીવ ફરતો હોય ને એમાં પછી કોઈ ફૂલકાજરી ઉજવતું હોય તો ઘરમાં કામ કરે ઉજવતા હોય ત્યારે ફૂલકાજરી રહ્યા હોય ને ખબર આવે ને આજે એમાં શેરી વાહુ ઓલી માંડવી મીની ખીચડી ખાતી ને વાટકા ભેગા કર્યા ફટાણામાં ઠામ ને આપે ને કે રહેતા હોય છે તમારે લગભગ વાટકા એવા જ છે ફૂલકાજરી ના ગોયનું ના નાન જેમ એમાં શંકર બાપા કે સિટિંગ કર્યું ને કઈ સિટિંગ કરી લાવી તો ટૂંકમાં ઇન શોર્ટ કે વાર્તા હે ને થાની કહેતી એક દી વાર્તા વાંચી હતી ને તેવી વાર્તા ફૂલકાજરીને વાંચે દે ને તો કે સાંભળેલી જાય કે મોહી વાર્તા વાંચે દીધી હા મેં કહ્યું બાપા મોહી તો વાંચે દીધી ચાલો તમને વાંચે ને સંભળાવી તમારે કોઈને નો વાંચે હગઈ હોય કે વાર્તા ન હોય ને તમારે આમાંથી સાંભળી લીધો ને દશામાને નહીં સોરી એક્સક્યુઝ મી કહેવાની એવરતમાં મેં વાર્તા વાંચી હતી ને તો ઇન્સ્ટામાં ફેસબુકમાં મેં મૂકી હતી ને તો ઘણાનો કમેન્ટ આવ્યા હતા કે અમે વાર્તા સાંભળી નહોતી અમે વાર્તા સાંભળી તમારા વિડીયોથી માધ્યમથી અને સારું અમને ખબર નહોતી ખબર પડ્યા કે વાર્તા સાંભળવી જોઈએ ને અમે વાર્તા સાંભળી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ને તમારે આગળ પણ કઈ વાર્તા સાંભળવી લખજો તો અમે વાંચશું કોશિશ કરીશું ને હાલો આગળ દક્ષાબાનના વાંચી આવીએ પછી દેખાડીએ આગળ આગળ કામ કરીએ આ કોર અમારા મહેમાન બેઠા થોડી સી ઊંચા પગું રાખે જોલી બેઠી બેન કહો કાકર કારી બેન આકર ભજો ભગત ભાગું ભાગું કરે આકર હાકર બેન એ સીતારામ બેની હર હર મહાદેવ મારે ઘેર મહેમાન અરે અરે ગેલા ફરીને હું તો હાલું ઉતાવળી મારે હૈયે હરખન મારે ઘેર મહેમાન આવ્યા ઈરે મહેમાનને ઉતારોડા ઈરે મહેમાનને ઉતારોડા દેશું કાય મેળી કે વાહ દક્ષાબેન દેસાણી વાહ જો આ દક્ષાભાઈ મને એકુને બર્થડે ગિફ્ટમાં જો આવડ્યું એને મોટા મોટા છે આ ટૂંકમાં ડમકીન એનીમાં જો એક ગોલમાં પોહે તું કહેતી હતી ને હા રે જાય તમારે કીધું બર્થડે આવે દક્ષાબાને સરસ મજાનું મંદિર છે મરુપાલું જય રામાપીર જય રણુજાવાળા અને આ તો તમને ખબર જ છે કે અહીંયા અખંડ જ્યોત ચાલુ છે ભાર્ગવભાઈ નો બર્થડે તો જન્મ થયો છે દુખી હર હર મહાદેવ બહુ એટલે બહુ રખે તાતા હું કે ગઈ હતી ઓલે ખેરીને આપ્યું ને ભાઈ મમ્મી જોયું હશ આવે ગોબે અમારે ગિફ્ટ આવી ગયું ગિફ્ટ આસ્તા જો દક્ષાભાઈ તમારે બાજોટ ને નાખ દીધો બેન બાજોટ ને નાખ દીધો બાજોટ મમ્મી રાખવા રાખ્યો અને આસન માથે તને બેસવા આપ્યું તો જો હું શું હા તમાર કરતા કે નાખ્યો તા ખરી એની આપ આસન ગાટલી નાખ દીધી કારણ કે પતિ મહાદેવની જય સર્વ શક્તિ માતની જય સીતારામ બધાને તો આજ હે ને ફૂલકાજરી હે તો ફૂલકાજરીમાં તો બધી છોકરીઓ રહેતી હોય તો ખબર જ છે પણ આજ છે ને મારા આશાનો સવારમાં ફોન આવ્યો હતો કે મોહી અમે મંદિરે ગયું નહીં કે ફૂલકાજરીની વાર્તા અમને ન સંભળાવી કે ખબર ને વિધિ ન કરતા હોય કે મંદિરે ન સંભળાવતા હોય કે અમે જયારે રહેતું ને ફૂલકાજરી ત્યારે તો શંકર બાપાને મંદિરે બધી ભેગી થતી વાર્તા ગોર બાપો આવતો ને તો એ વાર્તા વાંચે દેતો કથા વાંચે દેતો અને બધું સમજાવતો અત્યારે ટૂંકમાં એવું કઈ ન કરાય હું એટલે હવે ટાઈમ સાથે બધું બદલાઈ ગયું કે નથી બદલાઈ ગયું મને ખબર નથી તમારા ગામમાં તમને ગોર બાપા વાર્તા વાંચે દે કે નહીં અમને કોમેન્ટમાં લખજો ને કોઈ ફૂલકાજરીની વાર્તા ન સાંભળી હોય ને ન કરી હોય ને તો અમે આ વાંચીએ તો સાંભળી લીજો હર હર મહાદેવ જય શિવશંકર તો ફૂલકાજરીનું વ્રત આ વ્રત શ્રાવણ માસમાં મહાસુદ ત્રીજના દિવસે લેવાય છે
તે દિવસે સવારના નાહીને સ્વસ્થ વસ્ત્રો પહેરી શંકર પાર્વતીનું પૂજન કરવાનું. ફળાહાર કરી શકાય પાણી પીતા પહેલા, અને ફળાહાર કરતા પહેલા ફૂલ સૂંઘી શકાય. આખો દિવસ સૂંઘવામાં આવે તો સારું. એટલે ગુલાબનું ફૂલ આપણે જે શંકર બાપાની પૂજામાં લીધું હોય ને એ ફૂલ ઊંઘીને જ પાણી પીવાનું, એ ફૂલ ઊંઘીને જ ફરાર કરવાનો. ટૂંકમાં આ વ્રત શ્રાવણ માસમાં સુદ ત્રીજને દિવસે લેવાય છે. મોટા ભાગે કુમારિકાઓ આ વ્રત કરે છે. ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શંકર પાર્વતીનું ભાવપૂર્વક પૂજન કરવું. તે દિવસે ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો હોય તો સારું, નહીંતર ફળાહાર કરી શકાય. શું કહેવાય, ઓલો નકોરડો ઉપવાસ પણ કરાય ને ન કરી શકીએ તો ફળાહાર કરવાનો. આ દિવસે ફૂલનો મહિમા છે એટલે ફળાહાર કરતા પહેલા કે પાણી પીતા પહેલા ફૂલ સૂંઘવું. આખો દિવસ ફૂલ સૂંઘવામાં આવે તો સારું. સમી સાંજના સૂર્ય અસ્ત થયા બાદ પાછી વળતી ગાયનું પૂજન કરવું. તે પછી જમાઈ રાતના જાગરણ કરવાનું. તેમાં શંકર પાર્વતીની સ્તુતિ ભજનો ગાવાના અને તેમનું ધ્યાન ધરવાનું. આ ફૂલકાજળી વ્રત જે ભાવપૂર્વક કરે તેના પર મહાદેવજીની કૃપા ઉતરે છે. તેનો સંસાર સુવાસિત અને સુખી રહે છે. નાનકડી જિંદગી કદા ફૂલકાજળીની વાર્તા હતી ને અમે ટૂંકમાં એ જ કહેતા કે 12 વાગ્યા જાગરણ કરવું હોય તો 12 વાગ્યા કરાય, પહેલા વાર રહ્યા પછી ને આખી રાતનું કર્યું તો પછી 5 વર્ષ આખી રાતનું કરવું પડે. ટૂંકમાં વ્રત 5 વર્ષનું હોય ને તો આમાં વાર્તામાં મહિમા કઈ નહીં સમજાવ્યું હોય કે 5 વર્ષનું વાર્તા છે કે રહેવાનું કે આગળ વિધિ નથી ના, એટલે જ છે ખાલી. ન કઈ સમજાવે ને કે 5 વર્ષ રહેવાનું કે પહેલે વર્ષથી તમે જાગરણ કરો એ જ પાછું 5 વર્ષ કન્ટિન્યુ કરવાનું કે હમણાં ટૂંકમાં ગોળ બાપે એવી રીતના સમજાવ્યું હતું કે જો તમે જે દુથી રહેવાનું ચાલુ કરો ને તે 12 વાગ્યા સુધી રાતે જાગાવી ને તો 5 વર્ષ 12 વાગ્યા સુધી જાગવાનું. ને તમે ફૂલકાજળીનું કેવી રીતના રહેતા ને કેવી રીતના ન રહેતા એમ કોમેન્ટમાં લખજો. ને તમારે બીજી એક વાર્તા કોઈ સાંભળવી હોય તો પણ અમને કીજો, અમે વાંચશું. હર હર મહાદેવ. હર મહાદેવ, હર મહાદેવ. જાગરણ કરવું પડે. ના પહેલા વર્ષથી આપણે 12 વાગ્યા સુધી રાખી દઈએ ને તો પછી 12 વાગ્યા સુધી એ આશા જીવન આખી રાત જાગી હોગે. તો આમાં અમે વાંચતું થયું ને વાર્તા તો સોખા કાજળી વ્રત એવી. તો સોખા કાજળી વ્રત તમે કર્યું ને તો અમે કે વાંચીએ તો ખરી એ વાર્તા શેની હે શેની નહીં. તો હે ને સોખા કાજળી વ્રતની કંઈક કથા આવી રીતના હે. આ વ્રત શ્રાવણ માસમાં વદ ત્રીજના દિવસે લેવાય છે. તો બે ત્રીજના દિવસે જ નહીં ફૂલકાજળી જોયો આ પણ મહાસુદ, આ સુદ ત્રીજના ના વદ ત્રીજ એ ડિફરન્ટ એવું કહેવાય લેવાય. વ્રત કરનાર સ્ત્રીએ નાહીને મહાદેવજીનું સ્મરણ કરી 1000 અણીસુદ ચોખા જુદા કાઢી રાખવાના. આખા ચોખા અણીસુદ એટલે આખા ચોખા 1000 આખા ચોખા અણી હોતા બે સાઈડ હોય એ કાઢી લેવા. આ વ્રત શ્રાવણ માસમાં વદ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનાર સ્ત્રીએ નાહીને મહાદેવજીનું સ્મરણ કરી 1000 અણીસુદ ચોખા જુદા કાઢી રાખવાના. નકરડો ઉપવાસ કરવાનો અને સાંજે ગાયનું પૂજન કર્યા પછી 1000 ચોખા રાંધી નાખવાના. આ વ્રત શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે લેવાય છે. આ વ્રત સ્ત્રીઓનું છે. તેમાંય કુમારિકાઓ ખાસ આ વ્રત કરે છે. આ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને મહાદેવજીનું સ્મરણ કરવું. પછી ડાંગરનો ઢગલો કરી તેમાંથી પોતાના હાથે 1000 ચોખા ફોલીને એક પાત્રમાં ભેગા કરવાના. પરંતુ બધા જ દાણા અક્ષત એટલે કે આખા અણીસુદ હોવા જ જોઈએ, ખંડિત ન હોય. આ દિવસે નકરડો ઉપવાસ કરવાનો. સાંજ પડે એટલે વ્રત કરનારે મહાદેવજીના મંદિરે જઈ ઉભા રહેવું અને સામે આવતી ગાયનું પૂજન કરવું. પૂજન કર્યા પછી ઘેર આવીને પાત્રમાં રાખી મૂકેલા 1000 ચોખા રાંધી ખાવાના. એ રાતના જાગરણ કરવાનું અને શંકર પાર્વતીના ગુણગાન ગાવાના. 5 વર્ષ સુધી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે તો આ વ્રત કરનાર પર મહાદેવજીની મહેર ઉતરે છે. આ તો લગભગ કોઈ મને કોઈ રહ્યું હોય તો કીજો તમે ચોખા કાજળી વ્રત રહ્યા કે નહીં. અઘરું હે. આખા ઓલા લેવાના ડુંડા હતા ચોખા એમાંથી ઓલું જ ને તો ઓલું હોય 1000 ચોખા કાઢવાના અને પછી એ પણ કઈ ખંડિત તૂટેલા અને પછી એને હાંજી રાંધીને ખાવાના. ઈ ચોખા મહાદેવજીની કૃપા હોય તો થઈ જાય. શિવને પાર્વતી કૈલાસ માયા, શિવને પાર્વતી કૈલાસ માયા. પાર્વતીના મનડા મોયા કે હરત દેવજી. પાર્વતીના મનડા મોયા કે હર હર મહાદેવ.
ક્યાં ખાલી મહાદેવ લાગુ થઈ જાય તારા કંકુનો શોખ હોય ન પડે. આવો સાંડલો એને ઓલું હતું સૂર્યદેવ ને એવું હતું ને કે બધાય ખાઈ લઈએ પછી જ આથમાં ને પછી જ ગયેલા પેલા દેશમાં પેલા ખાઈ લેતા લાઈટ નૂચે ખાઈ લેતા ને કોઈ ભીખા ન રહીએ તે રનાદે ની ઘરવાળી ન ભેમાન આવ્યો કે હું જોવા જઈએ કી તું ઓલું કરો હી દુનિયાની પુરવાર એની કેરી પૂરી દીધી સાન મને એ કે હું જોવા કે તમે ક્યાં આવો તમારું ખોટું પડી હે સતી હા એ કે એને ખબર નથી પડે કે ને કે હું બધા ખાઈ તાર જ ઘેર આવે હું જોવા કી કીડીને ખવડાવે ને આવે કે તે સીથો પૂરે સાંજલો કરતી હે ને તો સોખો ડેબલીમ પડે ગો હા તે ઈ રનાદે ને ખબર નતા સૂર્ય ભગવાન ઘેર આવ્યા ને તો એ કે આવતા રહ્યા આવી ગઈ તો કે હા તો કે બધાને ખવડાવી લીધું તો કે હા તો કહો સ્વામી કે ના ભૂલ થતી હે તો કે નારે ના કે તો કે હાય કારી કીડી કે ભીખી તો કે નહીં હોય સોલે કે ધોતા તા ડેબલી ખોલે તા તો ઓલી સોખો ખાતી હતી ગર્ભ ઉતરે ગોયનો કવાય ભગવાન નાથી ને મન ને કીડી ને કણ આપે જ દે ભગવાન જો આ તો હાસી જ વાત છે ને ભૂખા લગભગ કોઈ નહીં રહેતા ભીખા કોઈ દે ભગવાન કોઈને ભૂખા રાખે આપણી ત્યાં માયાની મલગીતની બંગલાની ગાડીની ઈ મોહ છે એ ભગવાન બહાર માંગીએ તો એ ભગવાન ન આપે તો આપણે તકલીફ પડે બાકી ખાવાનામાં ભગવાન કોઈને ભૂખો નથી રાખતો કાયમ 50 રૂપિયા કમાઈ પર ખાઈને સુવે ને 50 લાખ કાયમ ના કમાઈ પર ખાઈને સુવે 50 લાખ કમાતો હોય ને ઘીની ગોળી પીવી હા ઓલો આઠો રોટલો ખાતો હોય ને ત્યાં નીંદર આવે જતી હા 100% એટલે ઓલી મિલકત જાજી હોય એટલે એને નીંદર ન આવતી હું કરવાની હા કે કા ઓલો ઇન્કમ ટેક્સ ની દરોડો પડી ને વાહ રેડ પડી હે નો આવે કઈ આ હુવે કા બાળુકડા મુકાઈને હુવે જાય ઉપાધિ જ નહીં કઈ ટેન્શન નહીં કઈ લાજી નહીં કઈ ઉપાધિ નહીં કોઈ રખોલા ન કરવા અટાણે જે બાયું બચ્યું વાત તો કરતી ને કે હમણાં તો વાસોર ની વાત સંભળાણી સોર આવે મેં કીધું આપડા પાસે એકાઉન્ટ લઈ જાય સોર ઊંધી રાતો પાખાતે ને સોર કાં લઈ જવાનો હવે ઘરની બિચારી આપણે વગર હાબુ ઈમેલ ધોવા દેવા આપણે કાં જઈએ મુર્દાને જે કે વગર ઓલે હા બોઈ આપડા ધોય ધોવા દેવા ઈ મુર્દા બાપુ આ મોટા મોટા સંતને માથે તકલીફ પડતી તો મનુષ્યને માથે તો પડે આપણી કામ એવી સતી સીતાજી ઉઠી તો એને માથે એટલું દુઃખ પડે જ નહીં પાછું વનમાં જવું પડવા દેવાય કરવા દેવાય જો માણસ છે ને અટાણે કરે કે પેલા તો આયું તું હેવતા વર ભક્તિમાં સડેગા પણ ભાઈ ભક્તિમાં સડાણી સડવા દો માણસ માત્ર ભૂલને પાત્ર કોઈથી પણ કોઈ થયું હોય તારીનો ટાઈમ ન હોય ભક્તિ કરવાનો ભક્તિનો ટાઈમ અટાણે આવ્યો હોય તો કરવા દો ને કાલ તમારો એમાં ઉતરે જાય પેલા જે કર્યું એ જ ગાવા રાખવાનું પછી કરી નહીં ગાવાનું કામ હા લાલ કી હર હર મહાદેવ જય શિવ શંકર ભગવાન આવા કીર્તન બોલવા દે એવા આશીર્વાદ છે રામાપીરના બસ કોઈની નજર ન લાગવા દે ભેગા હડે મળે બેહવા દે ને રામના બે નામ લેવા દે એ પેલી કાલાવેલા કરીએ કે આપણે અહીએ કે માળા છે હો. આ કરવી હોય ને તો માળા કરે ઓકે દક્ષાબેન લે બેન તુલસી માળા નહોતી માર માને નીંદર નો આવે અમે ના કર દે અમારા કઈ આઈ ખરી કરી ભાગ પારો આવે તુલસી ની માળામાં રામ રામ કરવાનું હોય ને ઓલી મારા હોય ને રુદ્રાક્ષ ની તો ઓમ નમઃ શિવાય કરવાનું હોય હું કઈ ને બ્રેક આ જાંગીરી કરે આપણું મન સોખું એ વૈસલી આંગળી કરવાની હોય ભક્તાણીઓ એ વૈસલી નથી ઓલી છે આણી કરવાનું હોય બરાબર છે શાંતિ થઈ કામ મળી પણ આણીથી ફેરવવાનું હોય પારો ફરે જાય છે મારી માં આણીથી ફેરવે એની નો મારી વૈસલી આંગળી કહેવાય તમે કઈ આંગળી મારા કરો ને કીજો જો આ અનામિકા આ આંગળીયામાં મારા કરો કે આ પેલી આંગળી અંગોઠે મારા કરો કે આ આંગળી કરો તમે કીજો મારી માં આ રાખે ને આણીથી કરે હજી અવરી એમાં ન હોય પેલા આથી લેવાની હોય કોઈ નાથી પછી આ કરે આઈ જો આઈ હોય લઈ તકાર મોહી આ રાખે ને આણીથી જ ફેરવવાનું હોય આઈ જોઈ આ આંગળી અડવા જ નહીં દેવાની કઈ તો આણી છે અહીં કરો તો આણા ઉપર રાખીને આણી કરી કોઈનું કહેવાય તો કઈ કરવાનું આણીથી
તમે કીજો કઈ આંગળી કરાય, આણીથી કરાય કે પછી આ પેલી આંગળી? હું તો કહું કે પેલી આંગળી જ કરાય તો પારો હરખો ગણાય, તમે હરખું નામ લે શકો. કઈ નળનમાં જો પેલી આંગળી કરાય, તમે લોકો કોમેન્ટમાં લખજો કે કઈ આંગળી મારા રામ કરાય. રામ 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 જી ભક્તાની જેની આત્મામાં રાખ્યું હોય ની એનો હાસે દેવી છે નામ લે ની આઈ રાખીએ કાઈ રાખીએ કઈ ફેર પડે નહીં. આ રુદ્ર હાસો જોઈએ, મન હાસું જોઈએ. હાસે મહિને કરીએ નહીં તો કરીએ, મારા કરતી કોઈ કાર્યક્રમ કરતી દખલ કામ કરતી પાડો આ ફેરવતી આમ વા હોય જીવ આ ફેરતો નહીં એ તો આ પાડા આ આંગળી કઈ કાંગળી કાં કઈ જમ હાસું દીધો તો કઈ બધું ખોટું બાકી છે ની ખાલી અહીંયા કરે ની રામ રામ કરતી જાય દૂધમાં પાણી નાખો. રામ રામ કરતી જાય કરતી જાય દૂધમાં પાણી નાખો. હેલો એક આ બાપુ ભજન હેલો મારા કરતો તો ની મારા જેવાયો એ બાપુ છે બાપુ રે દાખલા કે ના કઈ તો મોસમ ઘેર છે બીજા લોકે હા ગયો. હા હા કે લેવલ બાપુ ઈ કે હું આ બેઠી મારી વની ઈ કાઈ થયું હું તો આ બેઠું પણ વ્યવહાર કરાયો. બાપુ ઈ તો ભક્તિ મારા કરવી છે કે ભક્તિ ઈ કાઈ થયું ઈ કે હું તો મારા તમે મારા આ કરતા હતા પણ કો છે ને મોસમ કે ખાન જાવું કયા નહીં જીવ નામ તમારો જીવ નામ તો હાસું બોલી જોઈ કે ખોટું બોલી હું એટલે જી આવ્યા છે ને ખોટું બોલ કે હાસી વાત છે તો કે મારા નથી ખબર કે મારા કરતી હતી હું પણ મારું મગજ આવતી મારો કોહ મેળવ્યો નહીં તો સમજાણું હોય કે નહીં સમજાણું હોય આ પારો તો રોગો થતો કોઈ હા. જીવ આવો તો એ કામ નહીં મારા ગમે આંગીરી તો કે તમને વગો પકાથી ખબર પડે કે તમારે ઓલા આંગળી ધોઈ ની માં દાળ મેં સુઈ હોત મને કે ખબર પડી ખબર પડે કે આપણે ઈ જ વાત છે કોઈ ભોને હજમાં મને ઓય મન હાસું જોઈએ પણ કોઈ કેવા જ નહીં રતવનમાં જાય ટપક તો મારું પાણી કે પૃથ્વીમાં ન હોય. પછી ઓલો ઋષિ ઘોડા રથને કે ગંગામાં માનતા ને અહંકાર કરે કે તો કે એને મારી જટામાં હમાડા વરસ વીતી ગયા બાર પછી ગંગા જટામાં મુજાણી એ ઘોડા રથ પર બાર કે તો મુજાણી વરસ વીતા બાર તો કે ઉતારો તારો અહંકાર ઉતાર્યો અહંકાર ઉતાર્યો. કે તપ કરવા વાળા નહીં કહ્યું કે મારે પાણી ન હોય. હા બેન ઘોડો લાગતા છે બધા શીખતો છે સાહેબ બેન ઘરે ઘરે ગયા હે ઉતારા 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 દે દે તાર મમ્મી ઉતારા બોલો દાદાની જય. વાહ બજરંગબલી વાહ. कष्ट कापो तुम सब सुख लहे तुम्हारी शरण तुम रक्षा काबू દક્ષાબેન શાંતિ તો ગીફટ જ આવે. બસ હે મારી પનોતી જે કઈ હોય હનુમાનજી મહારાજ વસી કરજો ને મને માર્ગ દેખાડજો, સારો રસ્તો દેખાડજો ને હું પણ કોકને કષ્ટ કાપે હગા એટલી સક્ષમ બનાવજો. કોઈ કસોટી કે તાર માથે બી કોઈ લઈને પનોતી હોય હાલતી હોય આપણે ભગવાન તોડે બધી મનોકામના પૂરી કરે હે ભગવાન બોલો કષ્ટ ભંજન હનુમાન કી જય. બજરંગ બલી જય હનુમાન. બજરંગબલી આ શરબત થઈ ગયો. ભગવાન એમ સરબત ભૂલે ગઈ 3 4 તો 4 ગીત આવે ગાંધ બર્થડે ને તઈ વધુ હાવ આવ કે કામ બર્થડે કઈ દક્ષાબેન હાકડિયા સેલો બર્થડે હોય તો હોય તારી ઘર મારો હાચી વાત છે હાકડી સાહેબ હા થોડો નહીં પ્રસન્ન થાય થાય થોડો ભોળાનાથ થઈ જાય તો એને પ્રસંગ કંઈક આવવું જોઈએ ને ભોળાનાથ એના તો પ્રસન્ન છે ભોળોનાથ તો ઘણો બારોતી ને તું જમતી પાર્વતી એમાં ને જ કઈ મેળવતો ભોળોનાથ તો બિચારો આવે આવે ગર્ભમાં છે. એ ભોળોનાથ તો ખખડાવે પણ એ પાર્વતીજી ને તો પેલે જે કે રાધા ડરે પણ લઈ બહુ જોયા કરે મારા જેવડું મન કોક શરબત કરે થાવ મોર મન તો ન ભાવે. મારો નકલાયા સનવાઈ ગણપતિ હનુમાન બાપા ગણપતિ ને લે ઈ ગણપતિ નો ના ના હનુમાનજી જ ગયું તમે બોલો બજરંગબલી કી જય હો, જય બજરંગબલી મહારાજ કી જય હો.